સરદાર ગામ, અહીંયા સરદાર ગામ આવો એટલે સ્વામિનારાયણનું જબરદસ્ત મોટું મંદિર છે. આપણે 50 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ વીરનગર ગામમાં. આપણે જમવાનું મંગાવી લીધું છે. 120 રૂપિયાની થાળી છે. 3 શાક આવશે. શાક તો આપણા કંડક્ટર સાહેબ છે. કંડક્ટર સાહેબ, તમારું પેલા નામ કંઈક છે બાબરાનું બસ સ્ટેશન, અને 110 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ અમરેલીના બસ સ્ટેશને. અત્યારે તમને ઇન્ટિરિયર આખું દેખાડી દઈ. અહીંયા લગેજ કમ્પાર્ટમેન્ટ છે બે બાજુ. એન્ડ હર હર મહાદેવ મારા ભાઈઓને. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી રાજકોટ ટુ બંડીવાળા બાપા બગદાણા ધામમાં. તો બોલો મારી યારે બાપા સીતારામ. તો આજની જર્ની રાજકોટથી બગદાણાને રહેશે. ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 200 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે. જોઈએ હવે આપણે સાચી તો ડ્રાઈવર સાહેબ આગળથી ખબર પડે. અને આ છે આપણે અંજાર રાજકોટ બગદાણાવાળી છે. જબરદસ્ત શણગાયેલી છે બસ એ આપણા ડ્રાઈવર સાહેબે. તો આજની જર્ની આપણે એમાં રહેશે. અને રાજકોટથી આપણે અત્યારે વાગી ગયા છે 10:30 અને રાજકોટથી આપણે ઉપડવાનો ટાઈમ છે 11:15 વાગ્યાનો ટાઈમ છે. અને ટોટલ 200 કિલોમીટરની જર્ની કહી તો 4 થી 5 કલાકનું ટોટલ આપણી જર્ની રહેશે. અને મારા ભાઈઓ, થેન્ક યુ સો મચ, તમે બધા આટલો સપોર્ટ કરો છો. અને બધાયની જેટલી તમે બધાએ મને જેટલી કોમેન્ટ કરી છે બધાયની વારા ફરતી બેક ટુ બેક આપણે જર્ની કરશી. પણ થોડોક ટાઈમ લાગશે, એટલે રેગ્યુલર ચાલુ જ રહેશે આપણી. જેટલી જર્ની બસની આવશે બધી તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે મેં તમને કીધું હતું એ પ્રમાણે મેં તમને સ્ક્રીનશોટ પાડીને લખી દીધું હતું. પ્લસ હજી કાલે જેટલાની મને બધાને આપી એનું પણ મેં સ્ક્રીનશોટ પાડી લીધો છે. અને વારા ફરતી વારે બધાયની મારા ભાઈઓની જર્ની રહેશે. અત્યારે આવી ગઈ છે જામનગર, રાજકોટ જામનગર લોકલ છે. તો ચાલો હવે આપણે જઈશું બહાર, ચા પાણી પી આવશી, પાણીની બોટલ ફટાફટ લઈ લેશી. અત્યારે 10:30 વાગ્યા છે, 11:15 અહીંયા આવવાનો ટાઈમ છે એનો. અને અત્યારે જોઈ લેજો આવું કંઈક છે આપણા બસ સ્ટેશનનો માહોલ. એટલે અત્યારે ઇલેક્ટ્રિક ઊભી છે, એ લગભગ મોરબી રાજકોટ મોરબીવાળી છે. અને અત્યારે પણ આવી ગઈ ઇન્ટરસિટી મોરબીવાળી, માથે જ ચડાવવાના ગદનામ. અને અત્યારે આમ સામે ઊભી છે સોમનાથ અમદાવાદ કલોલ. જોઈ લેજો હવે આવી ગઈ છે બાપાની મઢોલી, બાપા સીતારામ આવી ગઈ છે. અંજાર, મહુવા, બગદાણા અને અંજાર વાયા ગાંધીધામ, ભચાઉ, મોરબી, રાજકોટ, બાબરા, અમરેલી, સાવરકુંડલા, વીજપડી, મહુવા ને બગદાણા. આ રીતનો એનો રૂટ છે. અને યાર જબરદસ્ત સંઘાઈ રિઝોર્ટ ટૂંકમાં હમણાં જે આપી એ બસ છે આ બધી. અને અંજાર ભુજનું ભુજ ડેપોની છે અને અંજારમાં આપેલી છે અંજાર ડેપોને. અને ઉપર લખ્યું છે કચ્છની લક્ઝરી કોચ. ચાલો તમને હું બે બાજુનું ઇન્ટિરિયર દેખાડી દઈ. જબરદસ્ત બ્લુ કલરનો. અને આપણે તો ઓનલાઈન બુક કરી લીધી છે એટલે મોસ્ટ ઓફ કંઈ તો જોઈ લેજો. બેટરી બોક્સ, લગેજ બોક્સ, અને અહીંયા પણ લગેજ બોક્સ છે. તો હું ત્યાં લગી બેસ્ટ કે તમે ઓનલાઈન બુક કરી શકો, કારણ કે લોંગ રૂટની એટલે બધા કચ્છ ટુ ગોહિલવાડ સ્વચ્છ સલામત સમયમાં જોઈને. જબરદસ્ત ગાડી આપી છે જીએસઆરટીસીની. એને પણ જબરદસ્ત શણગાર્યું છે. જબરદસ્ત જેટલી થાય એટલી લોકો મહેનત કરે કે ભાઈ અમે વ્યવસ્થિત શણગારી. અને બસ આપણે એ જોવાનું કે ભાઈ વ્યવસ્થિત સાફ સફાઈ રાખી, કારણ કે એ લોકો એટલી વ્યવસ્થિત સાફ સફાઈ આટલા દિલથી ખર્ચો કરીને શણગારે છે. તો આપણી એટલી ફરજ કે મસ્ત વ્યવસ્થિત સાફ સફાઈ રાખી. 41 સીટ આવશે અને બધી પુશ સીટવાળી છે, સ્લીપર નથી આમાં. અને આનો જોઈ લેજો આખો વેટ બેટ બધો કમ્પ્લીટ આખું એનું ઇન્ફોર્મેશન આપી દીધી છે તમને. આપણે બસમાં કરશી બોર્ડ. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ, અને આ છે ડ્રાઈવર સાહેબની આપણી કેબિન છે. જબરદસ્ત એણે પણ સજાવટ કરી છે. અને આ 2x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી દો સાહેબ, ટોટલ સીટ કેટલી છે આપણે આની? 41 સીટ છે ને ટોટલ સીટ કહી દો 41 સીટ છે. આ રીતે જોઈ લેજો. ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટ પણ તમને મળી જશે. અને પુશ સીટ રહેશે મેન તમારી. આપણે 2 નંબરની સીટ બુક કરાવી નાખી હતી. તમને હજી આ થોડોક ટ્રાફિક હળવો થાય એટલે તમને ઇન્ટિરિયર પણ દેખાડી બધી અત્યારે, કારણ કે લોંગ રૂટની છે એટલે ફૂલ જ આવી છે. આપણે એક્ઝેક્ટ 11:15 ને પાછે આપણે નીકળી ગયા છીએ આપણા રાજકોટના બસ સ્પોટેથી. ડ્રાઈવર સાહેબ છે એનું પણ આપણે તમને પછી ઇન્ટરવ્યૂ દેશી જોઈ લેજો. અત્યારે આ નજારો છે આપણા રાજકોટના
બસ સ્ટેન્ડેથી જસ્ટ નીકળી ગયા છીએ 11:45, 5 મિનિટ ખાલી અહીંયા આવે એટલે, કારણ કે આ લોંગ રૂટથી આવે એટલે અહીંયા ચા પાણી પીવા માટે 5 મિનિટ હોલ્ડ કરે છે. અને આજે આપણા ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવો. અચ્છા, તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 3 વર્ષ થયા. અને આપણે અંજારથી કેટલા વાગે નીકળે? 5:30 વાગે નીકળે. અને બગદાણા કેટલા વાગે પહોંચે? 5:30. 12 કલાકની ટોટલ જર્ની થઈ ને. અને આપણે રસ્તામાં આપણે જમવા માટે ક્યાં હોલ્ટ રહેશે? બાબરા. થોડો એક રૂટ જણાવી દો, આપણો રૂટ કયો કયો રહેશે આપણે રાજકોટથી નીકળીએ એટલે? મહુવા ને બગદાણા. તો આજે બંડીવાળા બાપા સીતારામમાં ધામમાં જવાનું છે. એમને પણ જબરદસ્ત શણગારી છે, જોઈ લેજો. આપણે 4 થી 5 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ રાજકોટ સેટેલાઇટે. આપણે જે મેઇન બસ સ્ટેન્ડ છે અહીંયાથી આપણે 3 થી 4 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે. આ છે ભાવનગર રોડ ઉપર આવેલું છે રાજકોટ સેટેલાઇટ. અહીંયાથી પણ બધા એનો પિકઅપ પોઈન્ટ રહે. જેટલી ભાવનગર ટૂંકમાં આ રૂટે જાય બધી અહીંયાથી તમને પિકઅપ પોઈન્ટ રહેશે અહીંયાથી. આપણે હાજી ડેમે પહોંચી ગયા છે. અને આજે આપણા હાજી ડેમનો અત્યારનો નજારો. થોડોક આગળ લગી રોડ ખરાબ હોય છે, પછી તો જબરદસ્ત બનાવી નાખ્યો છે રોડ છે. લગભગ 40-50 કિલોમીટર જેવું થોડોક હોય છે. કેટલો 40 કિલોમીટર જેવું રોડ આવો આવે ને, પછી તો મસ્ત કરી નાખ્યો છે. 40 કિલોમીટર જેવું હોય છે આવું, 40 થી 50 કિલોમીટર વીરનગર લગી જાય એટલું. પછી તો જબરદસ્ત બધો રસ્તો બનાવી નાખ્યો છે. આપણે 15 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ ત્રંબા. અહીંયાથી ટાંટણી 3 કિલોમીટર થાય અને ભાવનગર થશે 158 કિલોમીટર. નાનકડું એવું ત્રંબાનું ગામ છે. પૂછસીટ વાળી છે, તો આપણા ભાઈ આપણા બતાવશે આપણને પૂછસીટ કરી. એકવાર અમને પૂછસીટ કરીને દેખાડી દો તો મોટા ભાઈ. જોઈ લેજો, અહીંયા બટન પણ આપેલું છે, આ રીતે જોઈ લેજો. જબરદસ્ત આરામ થઈ જાય તમારે પૂછસીટમાં. આ રીતે 2x2નું કોમ્બિનેશન રહેશે અને તમને હેન્ડલ પકડવા માટે પણ અહીંયા ઉપર ઇમરજન્સી એક્ઝિટ તમને, અને આ બાજુ લગેજ કમ્પાર્ટમેન્ટ પણ તમને મળી જશે. બુકિંગ ઓલમોસ્ટ બધા બુકિંગ પર જ છે. તમને આમાં એ છે કે ફાયદો છે કે તમને ઊભા જવા મળે. પણ અમુક બસમાં તમે સ્લીપર ક્લાસ સિટિંગમાં તમને ઊભા જવા ન મળે. આમાં તમને ઊભા પણ ટિકિટ આપી દે. આપણે 30 કિલોમીટરની જર્ની કરીને પહોંચી ગયા છે સરદાર ગામ. અહીંયા સરદાર ગામ આવો એટલે સ્વામિનારાયણનું જબરદસ્ત મોટું મંદિર છે. અને સામે છે ધારેશ્વર બસ સ્ટેશન સરદાર. તો અહીંયા આવો ત્યારે જબરદસ્ત સામે તમે જોઈ શકતા છો સ્વામિનારાયણ જબરદસ્ત મોટું મંદિર બનાવ્યું છે. તો રાજકોટથી આપણે 30 કિલોમીટર જેવું આસપાસ ડિસ્ટન્સ થાય છે. તો એકવાર સરદાર આવો તો જરૂર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેજો. અને સ્વામિનારાયણ હોસ્પિટલ પણ અહીંયા છે, એ પણ અહીંયા બોર્ડ મારેલું છે. અને સ્વામિનારાયણ મંદિર તીર્થધામ સરદાર, ત્યાંથી સહેજ આગળ જોઈ લેજો. આગળ આવશો એટલે આ છે સ્વામિનારાયણ મંદિર તીર્થધામ સરદાર. ત્યાંથી જમણી બાજુ તમારે મંદિર બાજુ જવાશે. સામે જ તમે દેખો, સામે જ છે. આવું કંઈક છે સરદારનું બસ સ્ટેશન. આવી ગયું છે હવે હલેન્ડા ગામ આવી ગયું છે. અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 12. અને આપણે સરદારથી માનો ને કે 10 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થતું હોય છે, 40 કિલોમીટર જેવું થતું હોય છે. અને સામે જઈ ગઈ ગારિયાધાર રાજકોટવાળી. અને આવું કંઈક છે, નાનકડું એવું ગામ છે હલેન્ડા. આપણે 50 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ વીરનગર ગામમાં. આવું કંઈક છે વીરનગરનું ગામ. અને અત્યારે આપણા વાગી ગયા છે 12 વાગે અને 10 મિનિટ થઈ ગઈ છે. અને રાજકોટથી આપણે 50 કિલોમીટર જેવું થાય છે વીરનગર.
આપણે 55 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આટકોટના બસ સ્ટેશને. અત્યારે વાગી ગયા છે 12 વાગે અને 17 મિનિટે. અત્યારે આ રીતે બસ સ્ટેન્ડ રાખ્યું છે, જો કે વર્ષોથી અહીં હાલે છે અને હું તમને હજી આગળ દેખાડીશ કે અહીંયાથી આગળ પણ બને છે. અને અત્યારે આવી ગઈ છે ભાવનગર રાજકોટ, આવી ગઈ છે ભાવનગર રાજકોટ વાયા સીઓ ઢસા આટકોટ બાબરા અને રાજકોટ. અત્યારે આપણે 55 કિલોમીટરની જર્ની કરી ગયા. અહીંયાથી 5 કિલોમીટર જસદણ થાય છે, એટલે આપણે જે રસ્તે જઈએ સીધા બાબરાવાળા રસ્તે હાજી. અહીંયાથી થોડાક તમે આગળ જશો એટલે ડાબી બાજુ ઓળશો એટલે 5 કિલોમીટરના ડિસ્ટન્સે તમારે જસદણ આવી જશે. અને આ છે આપણી મસ્ત મજાની બાપાની મઢોલી. તો જબરદસ્ત જોઈ લેજો, આટકોટનું બસ સ્ટેશન અહીંયા બને છે. હમણાં થોડાક ટાઈમમાં અહીંયા આટકોટનું ચાલુ થઈ જશે બસ સ્ટેશને. ચાલો, સારું કહેવાય આટકોટવાળા માટે. આટકોટથી અહીંયા જો ખોડિયાર હોટલ છે, તો અહીંયાથી તમારે સામે જોઈ લેજો ડાબી બાજુ જવાશે વિછિયા જસદણ અને ભાવનગર તો આપણે આ બાજુ, રાજકોટ તો આપણે આવ્યા એ રસ્તો. અહીંયાથી જસદણ માત્ર 5 કિલોમીટર થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, એ જ રસ્તે તમે જાશો એટલે સીધા જસદણ આવશે. જસદણ અને આપણે જાશી સીધા બાબરાવાળા રસ્તે. આપણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી અને આપણે આવી ગયું છે. અને રાજકોટથી આપણે ડિસ્ટન્સ થાય છે બગદાણાનું 247 કિલોમીટર અને રાજકોટથી બગદાણાની ટિકિટ પ્રાઇસ છે 221 રૂપિયા. આપણે આટકોટથી નીકળી ગયા અને આટકોટથી આપણે બાબરાનું ડિસ્ટન્સ લઈ તો 20 કિલોમીટર જેવું બાબરાનું ડિસ્ટન્સ થશે. અને બાબરા આપણે જમવા માટે હોલ્ડ કરવાનું છે. તો 55 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે રઘુવીર હોટલે. રઘુવીર હોટલ છે અને અહીંયા 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ડ છે. આપણે અહીંયાથી આપણે બાબરા થાય છે 10 કિલોમીટર. આપણે આટકોટથી માનો તો આટકોટથી આપણે 45 જેવું કિલોમીટર થાય રાજકોટથી, અને 45 થી 10 બીજું 55 કિલોમીટર આપણે રઘુવીર હોટલ આવી છે, અહીંયા જમવાનું છે. અને અહીંયાથી બીજું 10 કિલોમીટર થશે બાબરા, તો અહીંયા 20 મિનિટ માટે જમવાનો હોલ્ડ છે. હવે જાસી આપણે અંદર જોઈએ હવે શું જમવા માટેનું છે, તો એ પણ જોઈએ, હવે તમને પણ દેખાડી. આપણે જમવાનું મંગાવી લીધું છે. 120 રૂપિયાની થાળી છે. 3 શાક આવશે, શાક રોટલી દાળ ભાત આવશે અને અહીંયા સલાડ છે અને છાશની એક તમને બોગેણી આપી દેશે. તો ટેસ્ટ કરી લઈ અને તમને પણ જણાવી કેવું છે જમવાનું. આપણે જમી લીધું છે. 3 શાક આપે છે. એક ઊંધિયું આપશે, સેવ ટમેટાનું શાક આપશે, રસાવાળા બટેટા આપશે, રોટલી અને દાળ ભાત સલાડ, અને એક છે કે તમને છાશની આખી બોગેણી ભરી દે. પણ જમવામાં 120 રૂપિયા હતા, પણ એવરેજ હતું, મજા આવી. હા ભાઈ આપણી હારે જ જમવામાં હતા. તમને જમવાનું કેવું લાગ્યું? સારું હતું ને, એવરેજ હતું જમવામાં, મજા આવી. પણ સારું છે, અહીંયા હોટલ છે દેશી ટૂંકમાં આપણે કહી કે. અને છાશ મેન તો એ હતું કે છાશ તમને આપી દેજે એટલે બેસ્ટ. મેન તો છાશ જોઈ કે ભાઈ, છાશ જોઈ આપણા ગુજરાતીને. હવે ઉપડવાનો 20 મિનિટનો અહીંયા હોલ્ટ હતો. હવે બધા પેસેન્જર બેસી ગયા છે, હવે ઉપડવાની તૈયારી છે. આપણે જમીને નીકળી ગયા છીએ અને નીકળ્યા પછી થોડાક સહેજ આગળ જાવ એટલે ચરખા નાનકડું એવું ગામ આવે છે. અને અહીંયાથી આપણે બાબરા થાય છે 7 કિલોમીટર, 7 થી 10 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે આપણે બાબરાનું. તો આપણા કંડક્ટર સાહેબ છે. કંડક્ટર સાહેબ તમારું પહેલાં નામ જણાવો અમને. રાજેશભાઈ. અને તમે ટૂંકમાં એસટીમાં કંડક્ટર કેટલા વર્ષથી ફરજ બજાવો છો? 24 વર્ષ થયા. તમે કયા રૂટમાં હાલો છો પહેલેથી, કે આમાં આ જ રૂટમાં હાલો છો? અચ્છા, તમારો મેઇન રૂટ કયો તમારો? અચ્છા, ભુજ ગાંધીધામ લોકલમાં હાલો છો. અને આપણે રાજકોટ ભુજથી કેટલા વાગ્યાથી નીકળો તમે? અંજારથી? આપણે અંજારથી હા બગદાણા માટે 5:30 વાગે મોકલો અને આપણે 5:30 વાગે અહીંયા સાંજે પહોંચી 12 કલાકની છે. પછી તમારી ડ્યુટી કેટલા કલાકની હોય ઓમ ગણી તો? આપણે 2 કલાક ઓવર ટાઈમ મળે 10. અને પછી અહીંયાથી આપણે બાપા સીતારામ બગદાણાથી કેટલા વાગે પાછા તમે રિટર્ન નીકળો? 6:45 વાગે કાલ સવારે નીકળી જાઓ. અને રજા મળે કે તમે માનો હવે અંજાર પહોંચી ગયા તો અંજારથી તમને રજા મળે કે ન મળે? અરે એમ નહીં કે માનો તમે અહીંયા ડ્યુટી પૂરી કરી કાલે, અત્યારે કાલ સવારે 7 વાગે નીકળશો, બીજે દિવસ સાંજે 7 વાગે તમે અંજાર પહોંચી જશો, તો અંજાર તમને
અહીંયાથી પછી પાછા બીજે દી સવારે 5:30 વાગે ચડશો ને? અચ્છા, એટલો આરામ થઈ ગયો ટૂંકમાં એમ. બાકી ઓમ એવું નહીં કે એક દી ગેપ પડીને આપે, એવું નહીં. ચાલો, થેન્ક યુ. 1 વાગે અને 10 મિનિટે આપણે આવી ગયા છીએ બાબરા, અને આવું કંઈક છે બાબરાનો નજારો. આપણા કંડક્ટર સાહેબ બોલી ગયા, રાજેશભાઈ. અને આ તો 26મી જાન્યુઆરી છે. કંઈક છે બાબરાનું બસ સ્ટેશન, અને 65 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે બાબરાના બસ સ્ટેશને. અને આવું કંઈક છે આપણે બાબરાનું બસ સ્ટેશન. નાનકડું એવું મસ્ત મજાનું છે. આપણે ઢસા, અને આપણે જઈશું અમરેલી બાજુ. સ્ટેજ આપણે તમે બાબરાથી બહાર નીકળો એટલે એક જ ચોક આવશે. અહીંયાથી તમે સીધા જશો એટલે ઢસા જવાશે. અને આપણે આ બાજુ જઈશું એટલે કે જમણી બાજુ આપણે વળી ગયા, અને આપણે જઈશું બાબરા અમરેલી બાજુ. બોર્ડ આવી ગયું છે અમરેલી 33, ચિત્તલ 16 કિલોમીટર, વાસવડ 32, ગોંડલ 63. અહીંયાથી પણ ગોંડલ જવાશે, અને ગોંડલ જવું હોય તો જમણી બાજુ. ચિત્તલ આવી ગયું છે. ચિત્તલ રેલવે સ્ટેશન છે. હવે ચિત્તલ આવશે ગામ, અને આવી ગયું છે ચિત્તલ ગામ. આવી ગયું છે ચિત્તલ, અને અહીંયાથી અમરેલી 18 કિલોમીટર છે. અને અહીંયા 3 વ્હીલર બહુ મળે જો આ રીતે. ઠેર ઠેર દુકાનો તમને જોવા મળશે 3 વ્હીલરની. જો આ રીતે અહીંયા જો જબરદસ્ત મોટા મોટા બધા બનાવ્યા આ ગામ આખા ચિત્તલમાં. અને બાબરાથી આપણે કહી દો, બાબરાથી 12 થી 15 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. અને અહીંયા નહીં, બધું તમને મળી જાય. અહીંયા તમારે અંદર જવું હોય ચિત્તલમાં તો આ સામેનો ગેટ છે, આપણે અહીંયા જ જઈશું અંદર. ટૂંકમાં એ તો આપણે બહાર જ ઊભા રહેશી. અને આ છે ચિત્તલ. હવે આપણે અમરેલીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. મસ્ત મજાનું સિટી છે અમરેલી. સિટીમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. જબરદસ્ત હનુમાનજીની પ્રતિમા છે. જય બજરંગબલી. 110 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ અમરેલીના બસ સ્ટેશને. અત્યારે અમરેલીનો માહોલ જો બસ સ્ટેશન યાર જબરદસ્ત બધી પબ્લિકો છે, અને અત્યારે ભરાઈ છે અમરેલી રાજકોટ અમરેલી. અને વાગી ગયા છે આપણે અમરેલી પહોંચવાનો ટાઈમ ત્યાં 2 વાગે, એક્ઝેક્ટ 2 વાગી ગયા છે. તો 2 વાગે પણ તમને અહીંયાથી અમરેલી રાજકોટ મળી જશે. 110 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ. મજા આવી ગઈ ભાઈ જર્નીમાં. જબરદસ્ત ડ્રાઈવર સાહેબ છે, કંડક્ટર સાહેબ છે, મજા જ પડી જાય છે. અને અહીંયા 5 મિનિટનો હોલ છે એટલા માટે. અને અહીંયા અમરેલીમાં તો મેન છે કે મેડિકલ કોલેજો ઘણી બધી છે કે જેને MBBS કરવું છે એની માટે બેસ્ટ છે. ઘણા રાજકોટથી ને આવે છે. અમારે કોન્ટ્રાક્ટર છે તો એની ડોટર પણ અહીંયા જ MBBSનું કરવામાં આવે છે. 4 વર્ષથી ને 3 વર્ષ બીજે, એટલે કે 7 વર્ષ. કોઈને MBBS કરવું હોય તો કહેજો ભાઈ. મારી આમું ન જો, આપણે MBBS નથી કરવું. આપણે જનરેટર બરોબર છે ને YouTube બરોબર છે. તો 2 વાગે અત્યારે એક્ઝેક્ટ 2 વાગી ગયા છે, અને આપણે અમરેલીના બસ સ્ટેશને આવી ગયા છીએ. અમરેલીનું બસ સ્ટેશન તમને દેખાડ દઉં. અત્યારે આવી ગઈ છે ધારી, રાજકોટ, જામનગર. તો હવે આપણે આપણી સીટ ઉપર અમરેલીથી બે ગયા છીએ. તો અમરેલીથી તમને સાવરકુંડલાનું કહી દો. અમરેલીથી સાવરકુંડલા થાય છે આપણે 40 કિલોમીટર જેવું થાય છે. અને સાવરકુંડલાથી મહુવા સાવરકુંડલાથી મહુવા કહી તો 60 કિલોમીટર જેવું થાય છે. અને મહુવાથી આપણું બગદાણા થશે 40 થી 50 કિલોમીટર આસપાસ થાય છે. એટલે ટોટલ આપણે રાજકોટથી બગદાણાની ડિસ્ટન્સ કહી તો 250 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ થાય છે. અને અંજારથી બગદાણા કહી તો આપણે 463 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થાય છે. આપણે સાવરકુંડલામાં અંદર એન્ટર કરી ચૂક્યા. જોઈ લઈએ, અહીંયા સાવરકુંડલાનું બોર્ડ લાગી ગયું છે. પ્રવેશ દ્વાર અમરેલી રોડ સાવરકુંડલા. આ છે સાવરકુંડલાની બજાર. આપણે બજારમાંથી અંદર એન્ટર થયા. તેથી તો સવારે આવ્યા હતા એટલે કે હાવ સુમસાન હતું. આપણે અત્યારે વાગી ગયા છે આપણે 2 વાગે અને 40 મિનિટ થઈ ગઈ છે સાવરકુંડલામાં. બધું તમને મળી જાય ટૂંકમાં. એમ કંઈ આખી બજાર અહીંયા ટૂંકમાં ભરાઈ જાય.
ખાવા પીવા માંડી કપડાની બધું મળી જાય, વાસણ દરવાજા મળી જાય તમને. અહીંયા રીતિ સીધી બોલ્યા આપણા ડ્રાઈ કંડક્ટર, અહીંયા પણ અહીંયાનો સ્ટોપેજ છે. સમજાવે 150 કિલોમીટરની જર્ની કરીને આપણે આવી ગયા છીએ સાવરકુંડલાના બસ સ્ટેશને. અને સાવરકુંડલામાં તો ભાઈ સાવરકુંડલાની લચ્છી બહુ વખણાય છે. અમારે એક ભાઈ અહીંયા બેઠા હતા સાવરકુંડલાના, એણે મને કીધું કે ભાઈ અમારે સાવરકુંડલાની લચ્છી જબરદસ્ત વખણાય છે. તો મેં કીધું ચાલો લચ્છી એકવાર ટ્રાય કરશી. અને ભાઈ અહીંયા આવીને એટલે સાવરકુંડલા ભાઈ જબરદસ્ત બધા મોડિફાઈ કરવાનું ચાલુ કરી દીધું. આપણે પહેલી કરી આપણે સુરત, સાવરકુંડલા એ પડી છે ગીરનો રાજા વસીમભાઈની, અને અત્યારે ઉપડી રહી છે સાવરકુંડલા સેલવાસ અને સૂર્યનગરી. અચ્છા સૂર્યનગરી પડી છે સુરત. સાવરકુંડલા સૂર્યનગરી એટલે કે એ સુરત ડેપોની છે, એટલા માટે સૂર્યનગરી. તેથી આપણે તમને કહેતા હું ભૂલી ગયો હતો. અને આવું કંઈક છે સાવરકુંડલાનું બસ સ્ટેશન. તેથી તો આપણે અમારે નીંદરમાં હતા. અત્યારે બપોરના તમને કેટલા વાગ્યા હું કહી દઉં છું. અત્યારે બપોરના વાગ્યા 2 વાગ્યા અને 50 મિનિટ થઈ ગઈ છે સાવરકુંડલાના બસ સ્ટેશન. અહીંયા 5 મિનિટનો હોલ્ડ છે, તો આપણે જાસી અને ફટાફટ ચા પાણી પી લેશી. અને તમે બધા મારા ભાઈઓ આવી જાજો મસ્ત મજાની ચા પીવા. આપણે ચા લઈ લીધી છે, તો મારા ભાઈઓ ચા પીવા આવી જાજો. અને અત્યારે સાવરકુંડલા સેલવાસ લાગી ગઈ છે. અહીંયાથી 3 વાગ્યાનો ઉપડવાનો ટાઈમ છે, એ પણ તમને હું ટાઈમિંગ જણાવી લેજો. બાકી આવી જાજો મારા ભાઈઓ ચા પીવા. તમને ઇન્ટિરિયર આખું દેખાડી દઈ. અહીંયા લગેજ કમ્પાર્ટમેન્ટ છે 2 બાજુ, આ હેન્ડલ પકડવા માટે છે. અને પ્લસ તમને લાઇટની પણ સુવિધા આપેલી છે. અને ઇમરજન્સી એક્ઝિટ 2 આપેલા છે, એક પાછળ આપણે ગયું અને એક આગળ એક્ઝિટ છે. આ રીતની પુશ સીટ છે એટલે વાંધો નહીં આવે. અને પાછળ છેલ્લે આપણે 5 સીટ રહેશે આ રીતની, અને આ રીતની 5 સીટ રહેશે. આપણે ટોટલ સીટ કહી તો 41 સીટ રહેશે આપણી. સાવરકુંડલાથી આપણે આવી ગયા છે વીજપડી ગામ. અને વીજપડી ગામ આપણે સાવરકુંડલાથી 20 કિલોમીટર જેવું થતું હોય છે. અને અત્યારે વાગી ગયા છે આપણા 3:30. અને આવું કંઈક છે વીજપડી ગામ. અહીંયા સ્ટોપેજ છે. ભાઈ નજારો કેવો છે આનો, મને કોમેન્ટમાં એકવાર જરૂર જણાવજો. તો 4:30 વાગી ગયા અને આપણે પહોંચી ગયા છીએ મહુવા. ભાઈ ભાઈ કયા મોસમમાં હાલે ખબર નથી પડતી. અને આવું કંઈક છે મહુવાનો માહોલ અત્યારે. હાલો મહુવા. 210 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે મહુવાના બસ સ્ટેશને. અને જબરદસ્ત હમણાં જ હજી મને લાગે બસ સ્ટેશન બનાવ્યું છે. અને સામે છે બધા એનું સર્વિસ સ્ટેશન રાખ્યું છે મહુવાનું, એટલે કે બસ માટેનું આપણે. અને મહુવા માટે આપણે અહીંયા ભવાની માતાજીનું મંદિર ખૂબ જ જૂનું છે અને પ્રખ્યાત છે અહીંયા. અને અહીંયા વુડનની વસ્તુ અહીંયા પ્રખ્યાત છે મહુવામાં. અને મહુવાથી આપણા ભાઈઓ કોણ કોણ લોક જોવે છે એ મને જરૂર કોમેન્ટમાં જણાવજો.
તો મહુવાથી આપણે નીકળી ગયા અને મહુવાથી નીકળ્યા એને આપણે 4:30 વાગે મહુવાથી આપણે નીકળી ગયા હતા. અને નેશનલ હાઈવે છે મહુવા બગદાણાવાળો, સોરી મહુવા ભાવનગરવાળો, અને આગળથી બગદાણાનો પણ આપણો ફાટો પડશે. અને રોડ જો મસ્ત બનાવ્યા છે, 4 લેન છે. સિમેન્ટ વાળા બનાવ્યા ને, સિમેન્ટ વાળા બનાવ્યા છે. ભાવનગર લગી ઠેઠ આવો રોડ. હા ભાઈ, ઠેઠ ભાવનગર લગી આવો રોડ રહેશે. પછી આપણે તો બગદાણાનો, આપણે અહીંયાથી બગદાણાનો કેટલો ફાટો પડશે આગળથી? 15 કિલોમીટર પછી બગદાણાનો ફાટો પડશે ને. આગળથી બગદાણાના 15 કિલોમીટરના અંતર પછી બગદાણાનો ફાટો પડશે. ને આ અહીંયાથી સીધું ભાવનગર લગી આમ જ રહેશે. આપણે મહુવાથી ભાવનગર કેટલું કિલોમીટર થતું હોય છે? હે 100 કિલોમીટર જેવું થતું હોય છે ને. તો 100 કિલોમીટરમાં આવો જ રોડ છે. વાહ ભાઈ વાહ. વચ્ચે વચ્ચે જો જે અહીંયા જો બ્રિજ બધે કાઢી નાખ્યા, નવા બનાવી નાખ્યા. જૂના બ્રિજ જો, અને લાઇટિંગની વ્યવસ્થા તો યાર જબરદસ્ત કરી છે. રાત્રે કંઈક આવવા જેવું છે, કંઈક બનશે તો આપણે નાઇટની જર્ની કરશી. પણ અમે જોઈએ તો ઘણા દી પછી દિવસની જર્ની આવી. મોસ્ટ ઓફ આપણી નાઇટની જર્ની જ છે. આ કયો રોડ છે આ બાજુ? ગામડા બાજુ, ગામડા બાજુ આ રૂટ જાય છે. બ્રિજ યાર જબરદસ્ત બ્રિજ બનાવ્યો છે. અને લાઇટિંગની વ્યવસ્થા જુઓ તમે ભાઈ. અહીંયાથી જવા માટે ઉપરથી, વાંથી આવવા માટે નીચેથી. અહીં પણ મચ્છર વગાડવાનું કામકાજ ચાલુ છે. આપણે બગદાણા વારે રસ્તે અંદર આવતા રહ્યા છીએ હવે, કારણ કે વા નેશનલ હાઈવે હતો. 15 કિલોમીટર લગી આપણે એની ઉપર આવેલા. પછી અહીંયાથી ડાબી બાજુ વળી જાજો, બોર્ડ આવી જશે. અહીંયાથી કેટલા કિલોમીટર થાય આપણું બગદાણા? 18 કિલોમીટર જેવું થાય ને, 18 કિલોમીટર જેવું થાય છે. આવો જ રસ્તો રહેશે? થોડોક આવશે ને, થોડોક સારો આવશે. આપણા માલદેવભાઈ કહે છે. બગદાણા હવે આપણે સામે દેખાય છે. 1 થી 2 કિલોમીટરથી, 1 થી 2 કિલોમીટર એટલે જોઈ લેજો. આ ધજા ચાલુ થઈ ગઈ છે, એટલે ખબર પડી જાય કે તમે બગદાણામાં એન્ટર કરી જોઈ કાજો. બે બાજુ પાછી ધજા રહી છે, બે બાજુ. બોલો મારી યારે બાપા સીતારામ. આ પાવન ભૂમિને સત સત નમન. તો આપણી 247 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને હવે આવી ગયા છે આપણે બાપા સીતારામના ધામમાં. તમને પણ દર્શન કરાવ્યા, મેં પણ દર્શન કરી લીધા. હવે તમને ટાઈમ ટેબલની વાત કરી દઉં તો આપણે અંજારથી નીકળે છે સવારે 5:30 વાગે
અને રાજકોટ પહોંચે છે 11:30 વાગે અને બગદાણા પહોંચે છે 5:30 વાગે અને અત્યારે વાગી ગયા છે 5 વાગે અને 57 મિનિટે એક્ઝેક્ટ આપણાને 5:30 પહોંચાડી દીધા હતા અને દર્શન મસ્ત મજા આવી ગઈ ભાઈ, દિલ ખુશ થઈ ગયું. અને સામે આ બાજુ તો તમે ચા પીધા વગર તમારે નહીં જવાની, ચા પીધા વગર તમારે નહીં જવાની. અને તમને ભાડું કહી દઉં, અંજારથી બગદાણાનું બાપા સીતારામના ધામનું 330 રૂપિયા છે અને રાજકોટથી બગદાણાની ટિકિટ પ્રાઇસ છે 220 રૂપિયા. ટોટલ આપણે અંજારથી બગદાણાનું ડિસ્ટન્સ ગઈ તો 463 કિલોમીટર જેવું થાય છે. હવે અહીંયાથી નેક્સ્ટ જર્ની હવે ક્યાં જઈશ એ પણ તમને હું કહી દઉં. અહીંયાથી જઈશું ભાવનગરથી એક મસ્ત મજાની બધા કહેતા હતા, જો પોસિબલ હશે તો એ પણ જર્ની કરશે. અને કાલે આપણે એક ટ્રેન જર્ની છે અમદાવાદથી મુંબઈની. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.